તો મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું, ખાતાની ફાળવણી પણ થઈ ચૂકી છે અને લાંબા સમયથી જે ચાલી આવતું હતું સસ્પેન્સનો અંત આવ્યો। આ તમામ નામો છે જેમને ખાતા ફાળવાયા। કનુ દેસાઈ ને નાણાં, શહેરી વિકાસ અને અર્બન હાઉસિંગની જવાબદારી સોંપાઈ છે। જીતુ વાઘાણી હવે રાજ્યના નવા કૃષિ મંત્રી બનશે। કૃષિ સહકાર મત્સ્ય ઉદ્યોગની જવાબદારી રમણ સોલંકીને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે। મનીષા વકીલ જે વડોદરાથી આવે છે તેમને મહિલા અને બાળ વિકાસ સાથે સામાજિક ન્યાયની જવાબદારી સોંપાઈ છે। તો આ એ નામ છે, આ એ ખાતા છે જે ખાતા ઓલમોસ્ટ ફાઇનલ થઈ ચૂક્યા છે। સીએમએ રેવન્યુ, રોડ અને બિલ્ડિંગ, નર્મદા, કલ્પસર આ તમામ જવાબદારીઓ પોતાની પાસે રાખી છે, જેમાં ખાણ ખનીજ અને પોર્ટ સાથે માહિતી પ્રસારણ અને અન્ય પણ છે। જનરલ એડમિનિસ્ટ્રેશન, રિફોર્મ અને ટ્રેનિંગ ની જવાબદારી પણ સીએમ ફરીથી અદા કરશે। તો આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો પોર્ટફોલિયો જાળવી રાખ્યો છે। આ સિવાય ટ્રાન્સપોર્ટ, કાયદા મંત્રાલય અને રમતગમત અને સાથે જ યુથ કલ્ચર ના જે મંત્રીની જવાબદારી હતી, રમતગમત અને યુથ કલ્ચર જે અંતિમ કેબિનેટમાં તે જળવાયેલી રહી છે। તેમાં ગૃહ, પોલીસ, હાઉસિંગ, ટ્રાન્સપોર્ટ અને કાયદા મંત્રાલય સાથેની જવાબદારી પણ તે નિભાવશે। એમએસએમઈ, ટુરિઝમ અને દેવસ્થાન સાથે સિવિલ એવિએશનની જવાબદારી પણ સંભાળશે। કનુ દેસાઈ જે નાણામંત્રી તરીકે યથાવત છે। અર્બન ડેવલપમેન્ટની જવાબદારી સાથે જ હાઉસિંગ, અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગની જવાબદારી પણ કનુભાઈ દેસાઈ સંભાળશે। જીતુ વાઘાણી રાજ્યના નવા કૃષિ મંત્રી, સહકાર, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગ તે સંભાળશે, જે પહેલા રાઘવજીભાઈ પટેલ સંભાળતા હતા। પહેલા આરોગ્ય મંત્રી જે ઋષિકેશ પટેલ હતા, હવે એનર્જી અને પેટ્રોકેમિકલ્સની જવાબદારી સંભાળશે। તેના કેબિનેટ મંત્રી બનાવાયા છે। પંચાયત અને રૂરલ હાઉસિંગ સાથે પાર્લામેન્ટ અફેર્સની જવાબદારી પણ ઋષિકેશ પટેલને કેબિનેટ મંત્રી તરીકે સોંપાઈ છે। કુંવરજી બાવળિયા જે સિંચાઈની જવાબદારી હતી તે પછી શ્રમ અને રોજગાર, રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામ્ય વિકાસના મંત્રી હવે કુંવરજી બાવળિયા રહેશે। ટ્રાઇબલ ડેવલપમેન્ટ, કોટેજ અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી તરીકે નરેશ પટેલને જવાબદારી સોંપાઈ છે, જેમને કેબિનેટ મંત્રી તરીકે આજે બપોરે શપથ લીધા હતા। દક્ષિણ ગુજરાતથી આવે છે અને આદિવાસી બેલ્ટમાં અસર કરતો ચહેરો છે, જેના કારણે ફરીથી તક અપાઈ છે। અર્જુન મોઢવાડિયા વન, પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજીનું ખાતું સોંપાયું છે। વન પર્યાવરણ મંત્રી અગાઉ મુળુભાઈ બેરા હતા, જેમને રિપીટ નથી કરાયા। તેની જગ્યાએ અર્જુન મોઢવાડિયાને આ જવાબદારી સોંપાઈ છે। પ્રદ્યુમન વાજા જે કોડીનારના ધારાસભ્ય છે, કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, એટલે કે હવે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મંત્રીની જવાબદારી ડોક્ટર કુબેર ડિંડોરની જગ્યાએ પ્રદ્યુમન વાજા સંભાળશે। રમણ સોલંકીની વાત કરીએ, ફૂડ અને સિવિલ સપ્લાય સાથે ગ્રાહક બાબતોનું ખાતું કેબિનેટ મંત્રી તરીકે રમણ સોલંકીને જવાબદારી સોંપાઈ છે। આ તરફ ઈશ્વર પટેલ જેમને સ્વતંત્ર હવાલો અપાયો છે। પાણી પુરવઠા અને જળ સંપત્તિ આ જે જવાબદારી છે મોટાભાગે લાંબા સમય સુધી કુંવરજી બાવળિયાએ સંભાળી હતી। સિંચાઈથી માંડીને પણ લાંબા સમય પછી ફરીથી મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ છે। પ્રફુલ્લ પાનસેરિયા જે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી હતા, તેમને આરોગ્ય અને ફેમિલી વેલફેર, મેડિકલ એજ્યુકેશનનો સ્વતંત્ર હવાલો અપાયો છે, એટલે કે રિપીટ જે થયા છે તેમાંનું એક નામ। મનીષા વકીલ તેમને પણ સ્વતંત્ર હવાલો અપાયો છે। મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે અને સાથે જ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તરીકે રાજ્યકક્ષાના મંત્રીની જવાબદારી પણ તે સંભાળશે। તો બે જવાબદારી અલગ અલગ, અને પરસોત્તમ સોલંકીના રૂઆબમાં, રાજકીય વજનમાં અને ખાતામાં કોઈ ફેરફાર થયો નથી। મત્સ્ય ઉદ્યોગ, આ સિવાય સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાની જવાબદારી પણ તે સંભાળશે। કાંતિ અમૃતિયા મોરબીમાંથી કડવા પાટીદારનો ઉભરતો ચહેરો, લાંબા સમયથી એક્ટિવ પોલિટિક્સમાં છે। સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તરીકે રાજ્યકક્ષાના મંત્રી અને શ્રમ રોજગારના રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી હવે મોરબીથી કાંતિ અમૃતિયા સંભાળશે। જે રાજ્યકક્ષાના મંત્રી જે છે કૃષિ અને સહકાર, પશુપાલન, રમેશ કટારા રાજ્યકક્ષાના મંત્રી રહેશે। કેબિનેટમાં જવાબદારી જીતુ વાઘાણીની છે।
અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે રમેશ કટારા કૃષિ સહકાર અને પશુપાલન સંભાળશે. દર્શના વાઘેલાને પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા, જે હવે શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ સાથે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યકક્ષાના મંત્રી તરીકે જવાબદારી સંભાળશે. કૌશિક વેકરિયાની વાત કરીએ. અમરેલી રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. કાયદો અને એનર્જી સાથે પેટ્રોકેમિકલ્સની જવાબદારી તેઓ સંભાળશે.